આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. આજથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે. 17 ઓગસ્ટ સુધી ચાલનારા અભિયાન અંતર્ગત ગુજરાતમાં 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. આવતીકાલ 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટ યોજાશે. 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રભક્તિનો ઉત્સવ ઉજવાશે. દરમિયાન જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની થીમ પર 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા અને વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે. જિલ્લામાં ગ્રામ્યથી લઈને શહેરી સ્તરે બાઇક, સાયકલ અને ઈ બાઇક રેલીઓ યોજાશે. સરહદી 106 ગામોમાં નાગરિકો અને સિક્યુરિટી ફોર્સના જવાનોની સહભાગિતા સાથે વિશેષ તિરંગા યાત્રા યોજાશે. શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન અને સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ શાંતિ માર્ચ તથા પ્રદર્શન યોજાશે. દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસના ઉપલક્ષમાં ભુજ ખાતે આજે ટાઉન હોલમાં સાંજે 5 વાગ્યાથી બેન્ડ પ્રદર્શન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રહિત રાખવા અને તેમના કાર્યો દ્વારા દેશને કઈ રીતે લાભ આપી શકાય તે માટે વિચારવા જણાવ્યું હતું. ગઈકાલે આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પેઢી તેના સમયમાં ચોક્કસ પડકારોનો સામનો કરે છે અને પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે. તેમણે જણાવ્યું કે સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા આગામી 30થી 35 વર્ષોમાં થનારા કાર્યની દેશના વિકસિત ભારતની યાત્રા પર મહત્વપૂર્ણ અસર પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે જે યુવાનો માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે સેમિકન્ડક્ટર, અવકાશ અને ડ્રોન જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા તરફની આ ઝુંબેશ વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પાયા તરીકે કાર્ય કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસનને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ ગણાવ્યું. ડાંગમાં ગઈકાલે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ સાપુતારાને ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જીવંત ઓળખ ગણાવ્યું. તેમણે કહ્યું, ચોમાસામાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે અને દેશભરના પ્રવાસીઓને તે આકર્ષે છે. શ્રી સંઘવીએ સાપુતારાને વિશ્વ સ્તરના મોન્સૂન અને ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન એટલે પર્યાવરણ અને પ્રકૃતિને અનુકૂળ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકળાના રંગોથી હિલ સ્ટેશન સાપુતારા મહેકી ઉઠશે. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવા બદલ ગુજરાત રાજ્યને ભારત સરકાર દ્વારા એક્સલન્સ ઇન સિટીઝન સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ પુરસ્કાર એનાયત કરાયો. ગત મે મહિનામાં યોજાયેલી કાર્યશાળામાં ગુજરાતને આ બહુમાન અપાયું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઈ ગવર્નન્સ મિશન ટીમ એસીએમટી ગુજરાતના સહકારથી દિવ્યાંગ બસ પાસ ડિજીલોકર સાથે જોડી દીધા છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ સુશાસનની પહેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4,42,000થી વધુ પાસ અપાયા. તેનાથી વિદ્યાર્થીઓ તમામ એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે. દિવ્યાંગજનોએ બસમાં પ્રવાસ કરતી વખતે પાસ રાખવા જરૂરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શન કોઈ ચાર્જ લાગુ નહીં પડે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે મોટાભાગના વેપારી ટ્રાન્ઝેક્શન પણ મફત જ રહેશે. મંત્રાલયે ઉમેર્યું કે જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ દાખલ કરવામાં આવશે તો પણ તે માત્ર નિશ્ચિત મર્યાદાથી વધુના અમુક મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ નજીવા દરે લાગુ કરવામાં આવશે. ભુજ ખાતે મ્યુઝિયમમાં નાનું શહેર મોટા સપના પ્રદર્શનનો આજથી આરંભ થશે. આ યુવા કેન્દ્રિત જાહેર પ્રદર્શન યુવાનો દ્વારા 4 મહિનાની સંશોધન યાત્રાને 3 વર્ષના સામૂહિક અનુભવના આધારે તૈયાર કરાયું છે. આ પ્રદર્શન આજે સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ વિશેષ ડાયરો યોજાશે. અને આ સાથે સવારનું બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.